જય આદિવાસી અમે જઈએ છીએ માં ગાયત્રી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા અને તમને હું બતાવીશું અમે રેકોર્ડિંગ જઈએ છીએ તો રેકોર્ડિંગ સ્ટુડિયો અને દિનેશભાઈ સોલંકી મિક્સિંગ માસ્ટર હો કहीं से એમની જોડે હું મુલાકાત કરું છું પછી પ્રકાશભાઈ સોલંકી એ હો ત્યાં છે અને હમણાં ખાસો ટાઈમ થઈ ગયો છે અમે રેકોર્ડિંગમાં ગાયત્રી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં નહીં ગયા અને આજે જઈએ છીએ રેકોર્ડિંગ કરવા અને જોરદાર રેકોર્ડિંગ કરીશું 2025માં એટલે કે જોરદાર ધૂમ મચાવવાનો છે એવા સોંગ લાવીશું માં ગાયત્રી રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી અને તમને હું મજા આવશે સાંભળીને અમે જઈએ છીએ અને જોરદાર સોંગ રેકોર્ડિંગ કરવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો પૂરો વિડીયો જોજો અને છેક લાસ્ટ સુધી વિડીયો જોજો એટલે તમને બધી મજા આવશે તો અમે જઈએ છીએ આગળ શ્રીરામ ડીજે વારું વાગેલી અંદર કસમાં જુદા વાટ પડેલી શ્રીરામ ડીજે વારું વાગેલી અંદર કસમાં જુદા વાટ પડેલી મારી ઝાકી ચાલેવો અજય મુંડઈ નામ માર જીવા નહીં અંદર કસમાં માર નામ ચાલેવો નચવા કોઈ માય લગી વ જીવા નહીં ઊંચી એડને સેન્ડલ તોડીને મરીવો નચવા કોઈ માય લગી વ જીવા દોસ્તો અમે હવે માં ગાયત્રી રેકોર્ડિંગ સ્ટુડિયો ઉમરોટ નજીક આવી ગયેલા છે અને થોડીક વારમાં તમને હવે સ્ટુડિયો બતાવશું અમે હવે થોડીક જ વાર લાગશે અમને પૂગતા તો વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી જ માં ગાયત્રી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એટલે સ્ટુડિયો જ પહોંચી ગયા છે અને હવે તમને સ્ટુડિયો બતાવીએ છે અંદર જઈએ છે ને દોસ્તો અમારું ફાઇનલી જ રેકોર્ડિંગ થઈ ગયું છે માં ગાયત્રી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ઉમરોટ અને જોરદાર રેકોર્ડિંગ થયું છે તમને હું મજા આવશે સાંભળીને એવું રેકોર્ડિંગ થયું છે એટલે કે 2025માં જોરદાર સોંગ આવવાનું છે અને એવું વિચારીને તમે આવેલા કે જોરદાર સોંગ કરશું માં ગાયત્રી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હમણાં થેરકો ટાઈમ થઈ ગયો માં ગાયત્રી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ નહીં કર્યું પણ આજે રેકોર્ડિંગ થયું છે એટલે જોરદાર થયું છે રેકોર્ડિંગ એમાં આપણા મિક્સિંગ માસ્ટર દિનેશભાઈ સોલંકી મિક્સિંગ કરશે અને મ્યુઝિક આપશે પ્રકાશભાઈ સોલંકી અને જોરદાર સોંગ બનેલું છે એટલે એમને હો ઉમંગ આવશે કે જોરદાર સોંગ છે એટલે આપણે કંઈક મહેનત કરી અને 2022-23માં માં ગાયત્રી રેકોર્ડિંગ સ્ટુડિયોના સોંગ ઘણા ચાલેલા 23માં હો ચાલે 24માં હો ચાલશે પણ આ વર્ષ હજુ કંઈક વધારે કંઈક એમની હો ટેકનિક છે અને અમે હો કંઈક નવું કરેલું છે તો આપણા વિશે દિનેશભાઈ હો કંઈક બે શબ્દ ટીમલી વિશે કહેશે तो दोस्तों टीमली विषय दिनेश भाई हिंदी में बात करेंगे अपने को हिंदी नहीं आता वो हिंदी में बात करेंगे तो सुनना हाय दोस्तों सभी दोस्तों को जय माता जी। आज घनश्याम राठवा ने बहुत दिनों के बाद माँ गायत्री रिकॉर्डिंग स्टूडियो पे सॉन्ग रिकॉर्डिंग करने के लिए आया था। वो बहुत बढ़िया सॉन्ग है, मुझे तो अच्छा लगा और हो सके तो 2025 में धूम मचे ऐसा सॉन्ग है और उसकी मिक्सिंग भी थोड़ी नए अंदाज में करेंगे, मेहनत करेंगे और आपको अच्छा लगे तो कमेंट। घनश्याम राठवा ने थोड़ी मेहनत की और उस सॉन्ग में थोड़ा अच्छा उसने सॉन्ग गाया है तो 2025 में धूम मचे ऐसा है, लव हिस्ट्री के बारे में है तो आपको अच्छा लगे तो कमेंट में बता देना कैसा लगा। तो दोस्तों પ્રકાશભાઈ સોલંકી આપણી જોડે છે કેવું છે પ્રકાશભાઈ? બસ બઢિયા। જે વ્લોગમાં હો આપણી જોડે હતા પ્રકાશભાઈ જોડે હું મુલાકાત કરેલી તો આ છે સંગીતકાર પ્રકાશભાઈ સોલંકી।